ચાલો ત્યારે પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે છોકરાઓ આપણે શું કરશું, આજે આપણે ઉપયોગિતા થોડી ઘણી બાકી રાખી હતી એ ઉપયોગિતાને ડિટેલમાં શીખશું। મારા મત મુજબ આ બધી ઉપયોગિતા છે ને છોકરાઓ એ એમસીક્યુમાં બહુ કામ આવશે। દરેક વખતે એમસીક્યુમાં બોર્ડમાં અથવા ગુજકેટમાં આમાંથી એક એમસીક્યુ હોય જ છે, સાંભળજો, હોય જ છે। અને ત્યાર પછી શું કરવાનું છે તો કે ત્યાર પછી આપણે તમામે તમામ ઉદાહરણ અને લખાણ સંબંધિત જે પ્રશ્નો આપણને આપ્યા છે ને વાદળી કલરના અને લાલ કલરના, એ બંને પ્રકારના પ્રશ્નો જે છે ને વ્યવસ્થિત સોલ્વ કરવાના છે। આ બધું એમસીક્યુમાં આપણને ઘણું બધું કામ આવશે। તો આજનું સેશન આપણે હવે સ્ટાર્ટ કરીએ। વિડીયોને તમારી રીતે લાઈક કરતા રહેજો, સરસ મજાની કમેન્ટ કરતા રહેજો, બરાબર। પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે અહીંયા જો એક મસ્તીનું બંધારણ આપી દીધું છે છોકરાઓ, એકદમ સરસ મજાનું, જોવું ગમે એવું, વાંચવું ગમે એવું નહીં। આજે સંકીર્ણ આપણને આપ્યું છે આવી રીતે, એને આપણે બોલશું વિલ્કિન્સન ઉદ્દીપક। તો આ રોહોડિયમ ધાતુવાળું જે વિલ્કિન્સન ઉદ્દીપક આપ્યો છે એની આપણે વાત તો કરી દઈશું, આપણે યાદ તો આટલું જ રાખી લેશું, પણ જ્યારે ડિટેલમાં એમસીક્યુ આવે તો એના વિશે જાણવું જરૂરી છે। જો એનું કામ શું છે તો કે ભાઈ એનું કામ આવું છે કે આ આલ્કિન જે છે એનું હાઇડ્રોજનીકરણ કરશે, આપણી ભાષામાં બોલીએ તો રિડક્શન। અને આ રિડક્શન કરવા માટે આનો ઉપયોગ કરશું આપણે। પછી એનું રૂપાંતરણ જે શેમાં કરી નાખશે તો કે ભાઈ રિડક્શન કરો એટલે એમાંથી આલ્કેનમાં રૂપાંતર પામે। પણ આની અંદર જે ઓલી ધાતુ આવેલી છે ને રોહોડિયમ ધાતુ, તો ત્યારે આપણે છે ને આવું સમજાયું હતું છોકરા, સાંભળો, 4D અથવા તો 5D શ્રેણીના તત્વોની વાત કરીએ ને તો આ પોતે જ પ્રબળ છે, પોતે જ કેવા છે છોકરાઓ, પ્રબળ, પોતે જ ખૂંખાર છે। એનો મતલબ ગમે તે લિગેન્ડ્સ આપેલો હોય એ પોતે પોતાનું સંકરણ કેવું કરી નાખશે, DsP2। આને લિગેન્ડ્સની પ્રબળતા સાથે લેવા દેવા નથી, બરાબર છે। આપણે આ વસ્તુને ધ્યાનમાં રાખશું, લેવા દેવા એટલે શું થાય। તો હવે અહીંયા શું કરશું છોકરાઓ તો કે અહીંયા આપણે આવી રીતે લખી નાખશું, સમતલીય સમચોરસ આકાર બનશે છોકરાઓ। કેવો આકાર બનશે? સમતલીય સમચોરસ। પછી એનું IUPAC નામ લખવાનું મન થાય છે, તમને આવું મન થાય છોકરાઓ? તો કે ના, અમને આવા એરું પકડવાના ધંધા કરવા ગમતા નથી। ચાલો ભાઈ આનું IUPAC નામ બોલો ને। ક્લોરીન દેખાઈ ગયો, જો ક્લોરાઇડો, 3 વખત આપેલું છે છોકરાઓ, 3 વખત આપેલું હોય તો ટ્રીસ। આ ભાઈબંધનું નામ શું છે છોકરાઓ તો કે ભાઈ ટ્રાયફિનાઇલ, ટ્રાયફિનાઇલ ફોસ્ફીન કહેવાય આને। શું કહેવાય છોકરાઓ? ટ્રાયફિનાઇલ ફોસ્ફીન। પછી આ આપણો ભાઈબંધ કોણ? RH એટલે તો કે ભાઈ આ આપણો ભાઈબંધ છે રોહોડિયમ। કોણ છે? રોહોડિયમ। અને ક્લોરીનના કારણે એની ઓક્સિડેશન અવસ્થા આવશે 1। તો વિલ્કિન્સન ઉદ્દીપક જ્યારે પણ આવે એટલે એક એનું કામ યાદ રાખશું કે આલ્કિનનું હાઇડ્રોજનીકરણ કરશે। બીજું એનું સંકરણ યાદ રાખશું, કયું સંકરણ જોવા મળે છે? DsP2। આકાર કયો હશે છોકરાઓ? સમતલીય સમચોરસ। અને એક IUPAC નામ એ થોડુંક બોનસમાં, રેડી, એક્સ્ટ્રા તરીકે। આમાંથી આટલા પ્રકારના પ્રશ્નો પૂછાવાની શક્યતા મને લાગે છે। હવે આ જોવો જોઈએ, અહીંયા શું કીધું છોકરાઓ? શ્વેત અને શ્યામ એટલે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી। પહેલાં જૂના જમાનામાં જ્યારે બધા ફોટા પડતા ને એ બ્લેક એન્ડ વ્હાઇટ પ્રકારના આવતા, એને રોલવાળા કેમેરા કહેવાય। કેવા કહેવાય? રોલવાળા કેમેરા। કેમેરાની પાછળ ઢાંકણું ખુલે, પાવરની બદલે રોલ નીકળે, બરાબર, આમ ખેંચો એટલે એમાંથી નેગેટિવ નીકળે। એ નેગેટિવમાંથી ફોટા જ્યારે પ્રિન્ટ કરવાના હોય કે નહીં એના માટે આ ઉપયોગી છે। એટલે શું કરશું આપણે? શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં ડેવલપ કરેલી ફિલ્મને, નેગેટિવની વાત છે,
શેમાં ધોવામાં આવશે? હાઇપોના દ્રાવણમાં. શેમાં આવશે છોકરાઓ? હાઇપોના દ્રાવણમાં. ચાલો ભાઈ, વોટ ડુ યુ મીન બાય હાઇપોનું દ્રાવણ? તો આને બોલવામાં આવશે સોડિયમ થાયોસલ્ફેટ. આવી રીતે જો નામ તો લખી નાખ્યું, સોડિયમ થાયોસલ્ફેટ. બંધારણ આવડશે? તો કે હન. આવી રીતે Na2H2O3. પછી આમાંથી લિગેન્ડ્સને બારો કાઢવો હોય તો સોડિયમને કાઢી મૂકવાનો. સોડિયમને કાઢી મૂક્યા પછી તો કે પછી આવી રીતે H2O3-2. હવે આ લિગેન્ડ્સનું નામ શું થઈ ગયું છોકરાઓ? થાયોસલ્ફેટો. થાયોસલ્ફેટો જો લિગેન્ડ્સ તરીકે લખતા હોય તો. હવે ઈ ભાઈબંધ શું કરશે પાછો? તો કે ઈ ભાઈબંધ AgBr જે છે એને ઓગાળી નાખશે અને એમાંથી નવા પ્રકારનું સંકીર્ણ બનાવી દેશે. જોઈ સંકીર્ણ દેખાય છે? તો કે હા, આગેથી સરસ મજાનું દેખાય છે. Ag-H2O3 બે વખત -3. આવી રીતે જો AgBr શબ્દને યાદ રાખજો, સંકીર્ણને યાદ રાખજો, હાઇપો શબ્દ યાદ રાખજો. 3 શબ્દ યાદ રાખવાના. આયા લાલા, કેટલા શબ્દ યાદ રાખશું? 3 શબ્દ યાદ રાખશું. રેડી? ચાલો, આવી રીતે. હવે આનું એક IUPAC નામ લખ્યું હોય તો કેવું રે? થોડુંક ઠીક રે. ચાલો, 2 વખત છે એટલે તો કે ભાઈ 2 વખત હોય તો આને ડાય કહેવાય. ભલે ગાંડી હોય તોય ડાય કહેવાય. જોવાય હવે શું કહેવાય? અમારી દીકરી બહુ ડાય છે. એ તો ગયા પછી સામેવાળાને ખબર પડે. જો આવી રીતે ડાય થાયોસલ્ફેટો. એજીનું નામ છે આર્જેન્ટિનમ, તો આને કહેવાય આર્જેન્ટિનેટ. અને વીજભાર હોય એટલે કહેવાય આયન. -2 -2 4, 4 માંથી 3 જાય તો 1. તો બધી રીતના જેવા MCQ પૂછાય એ બધી માહિતી આપી દીધી. ક્લિયર? ક્લિયર. ચાલો પછી હાથે નાથે કહી દેવાનું. જો હાથે નાથે ક્લિયર, એકદમ ક્લિયર. સમજાઈ જાય છે? તો કે આ બધું સમજાઈ જાય છે. પહેલા ગાયે સીધું મગજમાં ઉતરી જાય છે અને બીજા ગાયે બહાર નીકળી જાય છે. અહીંયા જો ઔષધીય રસાયણશાસ્ત્રની વાત કરીએ છોકરાઓ તો કિલેટ ચિકિત્સામાં રસ વધતો જાય છે. ઇન્જેક્શન, આ કિલેટ ચિકિત્સાનો મતલબ શું થયો છોકરાઓ ખબર છે? ઇન્જેક્શન મારવાની વાત છે. જગ્યા તમારી રીતે નક્કી કરી નાખજો. મને અહીંયા ગમે છે. ચલો, આનું ઉદાહરણ આપણને આવી રીતે આપ્યું છે. જો વનસ્પતિ પ્રાણી પ્રણાલીમાં ધાતુઓનું વિષાલુ પ્રમાણ. છોકરાઓ આ વિષાલુ એટલે કોણ? ઓલા ભેડિયા પિક્ચરમાં આવે ને વિષાલુ, એની જેમ છે. એટલે આનો મતલબ થાય ઝેર. શું થાય? ઝેર. આ ઝેરને વિષાલુ કહેવાય. તો ઉદ્ભવતી સમસ્યામાં સારવાર આપે છે. આપણે શું કરશું? અલગ અલગ જોઈ લેશું છોકરાઓ. શું કરશું? અલગ અલગ. હવે જો આ માની લો કે તમે ક્યાંક હાઈલા જતા હતા અને પછી ભાલે ભરાઈ ગયા, તો હવે આપણે એના માટે ધનુરનું ઇન્જેક્શન લેવું પડે. તમને કાંઈ પણ વાગ્યું કર્યું હોય તો આપણે શું કરીએ છીએ? ધનુરના ઇન્જેક્શન લઈ લઈશું. તો હવે માની લો કે તમને કોપર વાગી ગયું હોય તો કોપર ધાતુ માટે કોનું ઇન્જેક્શન લેશું? જો લખ્યું છે કોપર અને આયર્ન માટે. તો કોપર માટે કોણ છોકરાઓ? જો કેપિટલ D પેનિસિલેમાઇન. બરોબર છે? 6 મહિના થઈ ગયા પણ લ લખતા ન આવડ્યું. એ આવી રીતે સાંભળો, આવી રીતે જોઈજો ને લખું છું સિલેમાઇન. પણ હવે અહીંયા કેપિટલ D જે રહ્યું ને છોકરાઓ, એ આપણે ઓલા કાર્બોહાઈડ્રેટ્સમાં સમજાવીએ ને, એ જમણી બાજુ આવ્યો હોય તો D, ડાબી બાજુ આવ્યો હોય તો L. આ ED થયો એટલે જો આ સમઘટકતા થયો. આપણે કહીશું ને કે ગ્લુકોન D, તો અહીંયા D નો મતલબ શું થયો? એમાં છેલ્લા કિરાલ કાર્બન ઉપર OH જમણી બાજુએ આપેલો હોય. અને અહીંયા જુઓ છોકરાઓ, હવે આપણને કીધું છે આયર્ન.
ચાલો ભાઈ, લોખંડ વાગી ગયું હોય તો ધનુરનું ઇન્જેક્શન આપવામાં આવે. ડેશ ફેરોક્સાઇમ બી, એમાં છે ને વચ્ચે જગ્યા છે, જો આવી રીતે છોકરાઓ, ડેશ ફેરોક્સાઇમ. હવે અહીંયા સાંભળજો છોકરાઓ, આજે આપણે ડેશ શબ્દ કીધો ને, એ 6થા ચેપ્ટરમાં ભણાયું હોય એવું મને યાદ આવે છે. જોવો જોઈ, તમને આવું યાદ આવે છે? કૃષ્ણ પૂછે સુદામાને, સાંદીપની ઋષિના આશ્રમમાં આપણે ગાયું ચરવવા જતા, તને સાંભળે રે? સુદામા કે મને કેમ વિસરે રે? આવી કવિતા આવતી. એમને બધું યાદ હોય, પણ આપણે એમ પૂછીએ ને, એક જ વસ્તુ મને આવડે છે એટલે હું યાદ રાખી લઉં, પણ આપણને એમ પૂછવાનું, તમને આ સાંભળે રે? તમારે કહેવાનું મને બધું વિસરે રે. હા, આપણે બધું ભૂલી જ જઈએ છીએ. તો અહીંયા જો છોકરાઓ સાંભળો, આજે ઓલું ઘાટું ઘાટું કર્યું ને, સી ઘાટું ઘાટું નથી કરવાનું. અહીંયા જે ઘાટું ઘાટું સી આપેલું છે, હું એની વાત કરું છું. આને છોકરાઓ વેજ કહેવાય, અને આને શું કહેવાય? તો કે ડેશ. બરાબર? શિયાળો આવ્યો ને એટલે આવું રહેવાનું. શિયાળામાં એક વખત જમવા બેઠા બસ ખબર જ ન પડે હો કે હવે ઊભું થઈ જવાય એમ. ચાલો, હવે એના પછી બીજા બેની વાત કરીએ. એ વાતું નહીં કરીએ. જો EDTA આ મોબાઈલ વાળાને કહું છું, તમે વાતું ન કરતા, અહીંયા ધ્યાન રાખો. EDTA ઉપયોગ શેના માટે થાય છે? તો કે ભાઈ એ પીબી માટે થાય છે. લેડ એટલે પીબી, વિષાલુકરણની સારવારમાં ઉપયોગી છે. તો હવે પછી તમને ગમે ત્યારે પીબીને દૂર કરવાનો થાય તો પીબી માટે કોને બોલાવવાનો છે છોકરાઓ? EDTA ને. પીબી માટે કોને બોલાવશું? EDTA ને. અને છેલ્લે કીધું છે કેન્સર, તો કેન્સરની સારવાર માટે કોને બોલાવવાનું થાય છે? સિસપ્લેટિન. હવે ભાઈબંધ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે, તો ત્યાં સુધીમાં તમને ખબર પડી જવી જોઈએ કે આ સિસપ્લેટિન કોણ હતું. ભૌમિતિક સમઘટકતાવાળો વિડીયો જોઈ લેવાનો. એમાં આપણે સિસપ્લેટિનને આધારે 2 સમઘટકો બનાવ્યા હતા. આ ભાઈબંધ હતા, એની 2 શક્યતા હતી. કઈ 2 શક્યતા છોકરાઓ? સિસ અને ટ્રાન્સ. એમાં જે સિસપ્લેટિન છે ને એ ઉપયોગી છે. કોણ? સિસપ્લેટિન. તો આની અંદર જે આપણે માહિતી આપી ને એક વખત તમે જરાક જોઈ લ્યો. ચાલો ભાઈ, ચાલો હવે આપણે વાત કરવી છે ઉદાહરણ અને લખાણ સંબંધિત પ્રશ્નો. વાદળી કલરના જેટલા આવશે ને એ બધા ઉદાહરણ હશે, લાલ કલરના બધા લખાણ સંબંધિત પ્રશ્નો હશે, એવું બાજુમાં લખ્યું જ હશે. તો એ આપણે કહી દઈશું હળવે કરીને. હવે અહીંયા જો આજે MCQમાં પૂછાય ને એવી વસ્તુ થઈ ભાઈબંધ. કેવી થઈ? બધી વસ્તુ MCQમાં પૂછાય ને એવી. તો હવે આને સરસ રીતે આપણે સોલ્વ કરશું, જેથી ભલે આપણને MCQ આવડી જતા, બરાબર છે, 35માંથી ભલે ને આપણે ભૂલથી 40 માર્ક આવી જતા, શીખી લઈએ. અહીંયા એવું કે છે, સાંભળો, આ સરસ મજાનું આપણને સૂત્ર આપ્યું છે. એનું તમારે શું કરવાનું છે? તો કે બંધારણીય સૂત્ર બનાવવું છે. જો પહેલાં હું તમને ડેમો આપું. આ ભાઈબંધ જે છે એમાંથી મારે બંધારણીય સૂત્ર બનાવવું છે, પણ હું સૂત્ર કોને ધ્યાનમાં રાખીને બનાવીશ? સાંભળો, આને ધ્યાનમાં રાખીને. અહીંયા એવું કે છે કે બધામાં ક્લોરીન આપેલો છે, પણ કયો ક્લોરીન મોટા કાઉન્સની બહાર આવેલો છે એ ગોતવાનો. અને એ AgNO3 સાથે સંયોજાય છોકરાઓ, એટલે એના કારણે AgCl બને. એના કારણે શું થાય? AgCl બને. તો આ AgCl ના કેટલા મોલ મળશે? અહીંયા કહી દીધું છે કેટલા? 2. એટલે મને ખબર પડી કે મારે મોટા કાઉન્સની બહાર પેલા 2 ક્લોરીન મૂકી જ દેવાના છે, પછી બધો વહીવટ ચાલુ કરવાનો. હવે આમાંથી 2 ક્લોરીન બહાર વહી ગયા, તો વધ્યું ઘટ્યું લખાવો. શું વધ્યું ઘટ્યું આવ્યું? પેલેડિયમ, એમોનિયા કેટલી વખત? 4 વખત. હવે પાછું શું ગોતવાનું ખબર છે? તો કે હવે પાછું સંકીર્ણ બની ગયા પછી દ્વિતીયક સંયોજકતા ગોતવાની. તો ભાઈ દ્વિતીયક સંયોજકતાને આપણે શું કહેતા? તો કે ભાઈ આપણે કહેતા તીરની સંખ્યા. આપણે શું કહેતા?
તીરની સંખ્યા જણાવો. તો હવે એમોનિયા કેવો? એક દંતીય. કેટલા? 4. કેટલા તીર છૂટશે છોકરાઓ? 4. તો અહીંયા તીરની સંખ્યા થઈ ગઈ 4. એટલે અહીંયા તમારો જવાબ શું આવ્યો? દ્વિતીયક સંયોજકતાનો 4. રેડી? ચાલો હવે જો હું બીજું બંધારણ દોરતા શીખડાવું. સાંભળો બીજું બંધારણ કઈ રીતે. અહીંયા શું લખ્યું છે પહેલા વાંચો જોઈ. 2. એટલે મોટા કાઉન્સની બહારની બાજુએ તમારે 2 ક્લોરીન મૂકી જ દેવાના છે. હવે તમારું બંધારણ બનાવવાનું છે. તો કઈ રીતે બનશે? NiH2O કેટલી વખત છોકરાઓ? 6 વખત. તો હવે અહીંયા H2O ના કારણે કેટલા તીર છૂટશે છોકરાઓ? તો કે ભાઈ તીરની સંખ્યા થશે 6. બરાબર? ચાલો અને હવે જો અહીંયા 6 લખો તો અહીંયા શું લખાય? 6. એક આ ઉદાહરણ રહ્યું ને છોકરા, વાહ, એ જો એકદમ સરસ મજાનું છે. ધ્યાન રાખશું આપણે. કોક દીક પરીક્ષામાં પૂછવાનું હોય તો આપણને આવડે. કઈ રીતે? સાંભળજો. અહીંયા ધ્યાન રાખો. પહેલાં તો આનું નામ શું છે ખબર છે? ક્લોરો પ્લેટિનિક એસિડ. શું બોલાય છોકરાઓ આને? સાંભળો જોઈ. ક્લોરોપ્લેટિનિક એસિડ કહેવાય. જાણવા જેવી વસ્તુ છે. જો કેબીસીમાં પૂછે તો બોલજો. 2H+. જો આ દેખાય છે 2H+. અહીંયા મને શું દેખાણું? 0. એક પણ ક્લોરીન મોટા કાઉન્સની બહાર નીકળવાનો નથી. જેટલા પણ છે એ બધાને અંદર પૂરી દેવાના છે. તો હવે તમે 2 હાઇડ્રોજનને બહાર લખ્યા પછી તો પ્લેટિનમ અને 6 ક્લોરીન આવ્યા. કેટલા? 6. અને 6 ક્લોરીન કેવા છોકરાઓ? 6 ક્લોરીન કેવા? એક દંતીય. આમાંથી કેટલા તીર છૂટશે? ભાઈ મને આમાંથી તીર કેટલા છૂટશે? તો કે ભાઈ 6 છૂટે. તો અહીંયા તમારે શું લખાય? 6. રેડી? આ પણ એવું ને એવું સરસ મજાનું છે છોકરાઓ. ચોથું. હવે પેલું હું શું કામ કરીશ? હું અહીંયા જોઈ લઈશ. અહીંયા મને શું દેખાઈ ગયું છોકરાઓ? 1 અડે 1. મને એટલી ખબર પડી કે 1 ક્લોરીન બહાર હશે. કેટલા ક્લોરીન બહાર હશે? 1 ક્લોરીન બહાર હશે. હવે તો કે હવે આનું સરસ મજાનું બંધારણીય સૂત્ર દોરો. જો બંધારણીય સૂત્ર શું આવશે? કોબાલ્ટ. એમોનિયા કેટલા આપ્યા છે? એમોનિયા તો લખો 4H4. હવે હતા કેટલા ક્લોરીન? 3. એમાંથી 1 ક્લોરીન તમે શું કર્યો? બહાર કાઢી મૂકો. બહુ તોફાન કરતો તો બહાર કાઢી મૂકશું. હવે અંદર વધ્યા કેટલા? તો કે 2. લ્યો 2. હવે આ 4 તીર છોડશે, 2 આ તીર છોડશે. તો ટોટલ તીરની સંખ્યા થઈ ગઈ 6. અહીંયા જવાબ લખવાનો છે 6. કેટલો લખવાનો છોકરાઓ? 6. સહેલું બંધારણ આવ્યું. શું છે જરાક જોવો જોઈએ સહેલું બંધારણ. તો કે ભાઈ જેટલા છે એ બધા ક્લોરીનને અંદર જ રાખવાના છે. હમણાંનું આપણે થોડીક વાર પહેલાં ઓલા સિસ પ્લેટિનની વાત કરી. આ ઈ જ છે. બરાબર? 2 મિનિટ પહેલાં આપણે આની વાત કરી. એમોનિયા 2 વખત, ક્લોરીન 2 વખત. અને આ 2 સમઘટકો બનશે. કયા કયા 2 સમઘટકો? એક સિસ પ્લેટિન, એક ટ્રાન્સ પ્લેટિન. આમાંથી કામના કેટલા આપણે પૂછીશું ને? કેટલા ભાઈસો? તો કે 2. ડાયો કોણ છે? તો કે જો આ સિસ. બરાબર? 2 માંથી એકાદો ડાયો હોવો જોઈએ. ચાલો હવે આવી રીતના જો તમને MCQ પૂછે તો અહીંયા મને કહેજો. ચાલો ભાઈ તીરની સંખ્યા 4. તમને MCQ આ પૂછ્યો તો કે ભાઈ તમે દ્વિતીયક સંયોજકતા જે છે એ દ્વિતીયક સંયોજકતાનું મૂલ્ય જણાવો. તો હવે આપણે દ્વિતીયક સંયોજકતાનું મૂલ્ય આવી રીતે જણાવશું. રેડી? ખ્યાલ આવી જશે? સમજાઈ જશે? MCQ પૂછાય તો સાચા જ પડવા જોઈએ. આટલું ભણાવ્યા પછી હવે આમાં તો કાંઈ કરવાનું થતું નથી. હવે હું અહીંયા લખું ને એ પહેલાં તમે મારી પહેલાં લખી નાખો. રેડી? કે આનું ખરેખર બંધારણીય સૂત્ર કયું થાય. ડેમો આપવાની જરૂર છે તો પછી બધા શીખડાવી જ દો. બરાબર? પણ આમાં જો એકદમ સરસ થયો. આનું બંધારણ કેમ બનાવશું ખબર છે? અહીંયા જોઈ લ્યો. આ વીજભારની આગળ શું લખ્યું છે? વીજભારની આગળ કોબાલ્ટ. હાલો દોરો કોબાલ્ટ. હવે અહીંથી ચાલુ કરો. ટેટ્રા અમાઇન. છોકરાઓ ટેટ્રા અમાઇન એટલે
એમોનિયા 4 વખત, એમોનિયા કેટલી વખત? 4 વખત. પછી એક્વા, એક્વા એટલે H2O. પછી ક્લોરાઇડો. છોકરાઓ વોટ ડુ યુ મીન બાય ક્લોરાઇડો? આજ મને આવડી ગયું છે. ક્લોરીન, આવી રીતે. હવે બહારની બાજુએ કેટલા ક્લોરીન આવશે છોકરાઓ? બહારની બાજુએ કેટલા ક્લોરીન આવશે? તો અહીંયા જો ક્લોરાઇડોનો ઓક્સિડેશન આંક 3 હતો, 1 મેં અંદર મૂકી દીધો છે. હવે કેટલા વધ્યા? 2. Cl2. આવી રીતના હોય. હાલો હજી એક શીખવાડું છું, ધ્યાન રાખવા લો. મારા જેવું કોણ થાય? પોટેશિયમ, તો લખી નાખો પોટેશિયમ. હવે આની બાજુમાં જોવાનું છોકરાઓ તમારે, આની બાજુમાં શું લખ્યું છે? ઝિંકેટ. શું લખ્યું છે? ઝિંકેટ. લખો ઝિંક. પછી ટેટ્રા હાઇડ્રોક્સાઇડો. હું લિગેન્સનું નામ બોલ્યો છું હો, મેં કોઈને કાંઈ નથી કીધું. ટેટ્રા હાઇડ્રોક્સાઇડો. આપણે લાગે સાહેબ ગાડું બોલે છે, પણ એવું નથી હોતું. જો આવી રીતે. હવે આ પોટેશિયમ મારે કેટલા લખવા? ભાઈબંધ પોટેશિયમ કેટલા લખશું આપણે? તો કે અહીંયા લખો, હાલો +2 -4. તો 0 કરવા કેટલા ખૂટ્યા? જેટલા 0 કરવા ખૂટે ને, જેટલા 0 કરવા એટલા પોટેશિયમ આવે. તો કે 2 ખૂટ્યા, તો અહીંયા આવશે 2. રેડી? ચાલો, હજી આવું લખાણમાં આવે છે, હું તમને ત્યારે મોકો આપીશ. અત્યારે આ બધું હું શીખડાવું છું. લખાણ વખતે જાતે ટ્રાય કરવાની છોકરાઓ, બેઠા બેઠા નકરું કામે કરવાનું. અહીંયા જો પોટેશિયમ, હાલો એ પોટેશિયમ આવી ગયો. અહીંયા જો, એ લાલા આ જો, કોમ્પ્યુટરવાળા લાલા તને કહું છું, આ કોમ્પ્યુટરમાં જોવે છે ને એટલે એલ્યુમિનેટ લખ્યું છે. શું લખ્યું છે? એલ્યુમિનેટ. લખો એલ્યુમિનિયમ. ટ્રાય ઓક્ઝેલેટો. ટ્રાય ઓક્ઝેલેટો એટલે શું થયું? C2O4 3 વખત. જો આવી રીતે આપણને ખબર છે હો ભાઈ, ઓક્ઝેલેટોમાં OX -2 આવે. જો આવી રીતે. તો અહીંયા કેટલું થયું ભાઈબંધ? તો કે એલ્યુમિનેટમાં દેખાય છે તગડે 3 -6. 0 કરવા કેટલા ઘટે? 3. અહીંયા લખવાનું છે 3. અહીંયા કેટલા લખશું આપણે? 3 લખશું. રેડી? ચાલો અહીંયા જો છોકરાઓ, ચોથું. અહીંયા એક નાનકડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા પાછળ ક્લોરાઇડ લખેલું છે. તમે સાહિત્યમાં જરાક તમારી અનુકૂળતાએ સુધારો કરી નાખજો. હવે ચાલો ભાઈ, કોબાલ્ટ છે એટલે શું આવશે? કોબાલ્ટ. ડાયક્લોરાઇડો. છોકરાઓ ક્લોરીન કેટલી વખત? 2 વખત. 20 એટલે 2 વખત. ઇથેન 1,2 ડાયઅમાઇન, EN 2 વખત. આવી રીતે. હવે અહીંયા જો, અહીંયા ક્લોરાઇડ લખ્યું છે, એનો મતલબ કે ક્લોરીન આવશે કેટલા? 1. શું કામ? 2 ક્લોરીન અંદર છે, 1 ક્લોરીન બહાર મૂકશું. આવી રીતે. અને આમાં તો કંઈ કહેવાની જરૂર છે નહીં હો ભાઈબંધ. હવે આવું તો આવડવું જ જોઈએ ને. તો આનું તમે નામ મને જરાક કમેન્ટમાં કરી દેજો. તો કે નામ તો લખ્યું જ છે, બંધારણ દોરવાનું છે. બંધારણ દોરતા કમેન્ટમાં નહીં આવડે. હાલો ને હવે હું જ લખાઈ દઉં છું. NiCO 4 વખત. તમે એક કામ કરો ને, આમાં ખબર છે સંકરણ આવતું હતું, આમાં સંકરણ કયું થાય એ મને જરાક કમેન્ટ કરજો. હું તમને એક હિન્ટ આપી દઉં છું. માચો હિન્ટ નહીં હો, મોંઘું થઈ ગયું છે, ખાલી હિન્ટ આપું છું. તો અહીંયા આવશે છોકરાઓ હિન્ટમાં સિનર્જિક અસર. શું આવશે? સિનર્જિક અસર આમાં જોવા મળે છે. તો સંકરણનું નામ કહેવાનું છે. ક્લિયર? ચાલો, તો હવે આના જેવા પ્રશ્નો બીજી વાર આવે ને ત્યારે સોલ્વ કરશું. બરાબર? તમને મોકો આપશું. IUPAC નામ લખવા છે. કેમનું રહેશે? સારું રહેશે? ચલો એક વખત પહેલાં ટ્રાય કરો જોઈ. અહીંયા પેલું ઉદાહરણ જુઓ છોકરાઓ, એકદમ સરસ મજાનું મને લાગે છે. એમાં તમને ખબર છે એક સમઘટકતા જોવા મળે છે. આજે ઓલો NO2 દેખાય છે ને છોકરાઓ, NO2 ડોળા કાઢીને કહું છું, NO2માં સમઘટકતા જોવા મળે છે. કઈ સમઘટકતા જોવા મળે છે NO2માં? બંધન સમઘટકતા. કઈ? બંધન. સાંભળો આવી રીતે
પેલા ઇલેક્ટ્રોનનું દાન કોણ કરે છે? NO2. પછી ઇલેક્ટ્રોનનું દાન કોણ કરશે? ONO. આમનું નામ આવડશે? હા, વેરી ગુડ. આને બોલાય નાઇટ્રાઇટોએન. આને શું બોલાય છોકરાઓ? નાઇટ્રાઇટોઓ. આવી રીતે. ચાલો હવે આપણે આનું નામ લખવું છે આખે આખું. પહેલા મને 2 વખત શું દેખાય છે? તો કે ડાયઅમાઇન. આવી રીતે ડાયઅમાઇન. ક્લોરાઇડો. છોકરાઓ ક્લોરાઇડો. પછી તો કે પછી આવશે નાઇટ્રાઇટો. છોકરાઓ નાઇટ્રાઇટો કેટલી વખત? એક જ વખત, પણ કાઉન્સમાં N લખવાનું. પ્લેટિનમ. અહીંયા શું આવશે છોકરાઓ? પ્લેટિનમ. ઓક્સિડેશન આંક 1 અને 2. 1 અને 2. ચાલો હવે આપણે એના પછી વાત કરવી છે બીજાની. ચાલો 3 વખત પોટેશિયમ દેખાય છે. કેટલી વખત? 3 વખત પોટેશિયમ. 3 હોય એટલે ટ્રાય કહેવાય છોકરાઓ. 3 હોય તો શું કહેવાય? ટ્રાય. આ C2O4 ને બોલવામાં આવે છે ઓક્ઝેલેટો. શું બોલવામાં આવે છે? ઓક્ઝેલેટો. છોકરાઓ ક્રોમેટ. શું આવશે છોકરાઓ? આને ક્રોમેટ તરીકે ઓળખાવી શકાય. ઓક્સિડેશન આંક તો જો અહીંયા +3, અહીંયા -6. 0 કરવા કેટલા વધ્યા? 1, 2 ને 3. બરાબર. શું આવશે? 1, 2 ને 3. ચાલો ભાઈ એના પછી જો આ ભાઈબંધની વાત કરીએ તો પહેલા આવશે ડાયક્લોરાઇડો. ચાલો ભાઈ ડાયક્લોરાઇડો. છોકરાઓ 2 વખત હોય તો 20. આને બોલાય ઇથેન 1,2 ડાયેમાઇન. આને શું બોલાય? ઇથેન 1,2 ડાયેમાઇન. ખાલીને ખાલી કોબાલ્ટ. ખાલીને ખાલી કોબાલ્ટ. એક ક્લોરીન દેખાય છે એટલે શું કહેવાય? ક્લોરાઇડ. ઓક્સિડેશન આંક નક્કી કરવો હોય તો કે ઈઝી છે. -2 -1 -3 બરાબરની ઓલી બાજુ જાય તો +3, અથવા 0 કરવા કેટલા ઉમેરવા પડશે? 3. આવી રીતે. કેવી રીતે છોકરાઓ? આવી રીતે. ચાલો હવે ડી. અહીંયા એક વસ્તુ મને છોકરાઓ આગેથી દેખાઈ ગઈ. જો એ કોણ દેખાઈ ગયું ખબર છે? CO3. એમોનિયા 5 છે, CO3 1 છે. તો આ CO3 -2 અને SO4 -2 આને આપણે સ્પેશિયલ નામ આપેલું છે. આ લિગેન્ડ્સને શું કરેલું છે? સ્પેશિયલ નામ આપેલું છે. આગેથી યાદ કરો. જોઈ યાદ આવે છે તો આગેથી નામ આવશે ફ્લેક્સી ડેન્ટેટ લિગેન્ડ્સ. આ ફ્લેક્સીડેન્ટેટનો મતલબ શું થયું? જરૂર પડે તો 1 તીર છોડે, જરૂર પડે તો 2 તીર છોડે. યાદ આવી ગયું ને કે ફ્લેક્સીડેન્ટેટનો મતલબ આવો થાય, જરૂરિયાત પ્રમાણે કામ કરે. એને એમ લાગ્યું કે અત્યારે 1 તીર છોડવાની જરૂર છે તો 1 તીર છોડી દેશે. એને એમ લાગ્યું કે ના 2 તીર છોડવા છે તો 2 તીર. ચાલો આપણે 1 તીરની વાત કરીએ. 5 વખત આપ્યું છે પેન્ટા અમ્માઇન. છોકરાઓ પેન્ટા અમ્માઇન. પછી કાર્બોનેટો. શું બોલાય? કાર્બોનેટો. બરાબર. ચાલો કોબાલ્ટ. કોબાલ્ટ. ઓક્સિડેશન આંક ક્લોરાઇડ. છોકરાઓ ક્લોરાઇડ. ચલો ભાઈ આનો -2 આનો -1. રેડી? આનો કેટલો? -2 -1. 0 કરવા કેટલાની જરૂર પડશે? 3ની. 0 કરવા કેટલાની જરૂર પડશે? 3ની. એટલે કે 3. હવે ઈ
હવે શું હશે છોકરાઓ? ઈ. જો આવી રીતે અહીંયા કંઈ ન આપ્યું હોય ને તો HG ને +2 લઈ લેવાનું. જ્યારે કાંઈ ન કીધું હોય ત્યારે ઘરનું શું લઈ લેવાનું છોકરાઓ? +2 લઈ લેવાનું. પણ આ બધા ઓલા સંક્રાંતિ ધાતુ શ્રેણીમાં આવતા, એટલે આનું નામ પાછું લખવું પડે હો, મર્ક્યુરી. અને મર્ક્યુરીમાં માથે આવશે 2, એટલે કે મર્ક્યુરી 2. 4 વખત છે તો 4 વખતને શું કહેવાય? ટેટ્રાથાયોસાઇનેટો. શું બોલાય? ટેટ્રાથાયોસાઇનેટો. કોબાલ્ટેટ. અને ઓક્સિડેશન આંક કયો આવી જશે? તો કે 2 આમનો 4 આમનો માઇનસ કરશું એટલે બચશે કેટલા? 2. જો એકદમ સરસ મજાનું કલરફુલ આપણે બધાના IUPAC નામ દેખાડ્યા છે. સરસ મજાના દેખાય પણ છે. ભણ્યા પછી આવડવું જોઈએ. રેડી? ચાલો નેક્સ્ટમાં જોઈએ શું આવે છે. ચાલો નામ ઉપરથી બંધારણ બનાવવાના છે. બરાબર? 1 2 ની પ્રેક્ટિસ કરો ને છોકરાઓ. ચાલો ભાઈ, જો આપણે બધા ઉદાહરણ સોલ્વ કરવા છો મસ્તીના. પહેલું જો, પહેલું શું દેખાય છે? તો કે હવે તમને શીખડાયું ને, પહેલા કોબાલ્ટને જોઈ લેવાનું. કોબાલ્ટ ટેટ્રાઅમાઇન એટલે કે એમોનિયા 4 વખત છે છોકરાઓ. કેટલી વાર છે? 4 વખત છે. ડાય એક્વા, બાકી વૈધું ઘટ્યું રહેતું તું કોણ આવી ગયું? પાણી. તો જેટલો પણ ઓક્સિડેશન આંક હોય એ ક્લોરીનના કારણે હોય. કોના કારણે હોય? ક્લોરીન. તો અહીંયા મારે ક્લોરીન કેટલા લખવાના થાય? ત ગળે 3. કેટલા લખવાના થાય છોકરાઓ? ત ગળે 3. ચલો હવે બીજું ઉદાહરણ જો. પોટેશિયમ એટલે કે પોટેશિયમ. હવે નિકલેટ એટલે છોકરાઓ NI. ટેટ્રાસાયનાઇડો CN 4 વખત. હવે આની ઓક્સિડેશન અવસ્થા આપી છે 2, આ -4. ચલો ભાઈ 0 કરવા કેટલા ઘટ્યા? બ ગળે 2. કેટલા ઘટ્યા? બ ગળે 2. તમે જરાક જોજો, તમે આવું લખ્યું હતું? તો કે હા લખ્યું હતું, મારા લેખા પછી. ક્રોમિયમ એટલે કે Cr. છોકરાઓ ટ્રીસ આપ્યું છે. ટ્રીસ એટલે 3 વખત. En કેટલી વખત? 3 વખત. તો જેટલો વીજભાર છે એ કોના કારણે હશે? આ 3 આપ્યું છે ને, તો કોના કારણે હોય? ક્લોરીનના કારણે. કેટલા ક્લોરીન લખું? 3. રેડી? જોઈ ક્લિયર થાય છે? હા તો પાડો હવે. હશે તારે, બીજું શું થાય? અહીંયા જુઓ, આને જોઈને પાછું બીજું કંઈક યાદ આવે છે. પહેલાં તો પ્લેટિનેટ છે એટલે હું પ્લેટિનમ લખી નાખું. બરાબર છે? ટાઈમ થયો છે, ખાવાનું યાદ આવે છે. પ્લેટિનમ પછી અમાઇન. ચલો ભાઈ NH3. હું આવું બોલું ને કે ખાવાનું યાદ આવે છે તો વિડીયોને પુશ કરીને રસોડામાં જઈને મમરાનો ડબ્બો નથી ભરવાનો. આ વિડીયો પૂરો કરવાનો હોય. ચલો અમાઇન પછી બ્રોમાઇડો એટલે Br. ક્લોરાઇડો એટલે Cl. નાઇટ્રાઇટો N. છોકરાઓ નાઇટ્રાઇટો N એટલે કોણ? સિકુખામાં અહીંયા આવશે NO2. આવી રીતે. હવે સાંભળો ભાઈબંધ, આની જો આપણે વાત કરીએ ને, આની વાત, તો આની અંદર એક નાનકડી એવી મિસ્ટેક આપેલી છે. અહીંયા તમારો ઓક્સિડેશન આંક 3 થશે. જો આ તટસ્થ છે, -1 એટલે કેટલો થાય? +3. તો 3. પણ આને જોઈને શું યાદ આવે છે કહું? આને જોઈને મને આ યાદ આવે છે. આપણે ખબર છે કે આવું સંકીર્ણ બનાવરાયું હતું, MABCD આવી રીતે. આ જોવો જોઈએ, MABCD ની વાત કરીએ તો આમાં કેટલા સમઘટકો મળે? જો ટોટલ 3 મળે.
થોડુંક એવું સ્પેસિફિકેશન આપીએ આપણે તો એમાંથી બે કયા હશે? સીસ પ્રકારના અને એક કેવું હશે છોકરાઓ? ટ્રાન્સ પ્રકારનું. બે સીસ પ્રકારના, એક ટ્રાન્સ પ્રકારનું. એમસીક્યુમાં પૂછાય એવો મુદ્દો છે, કોઈને કહેતા નહીં, હું તમને કાનમાં કહી દઉં છું, બરાબર? એમસીક્યુમાં પૂછાય એવો મુદ્દો છે. ચાલો એના પછીનું પાંચમું બંધારણ જો, પ્લેટિનમ, એટલે અહીંયા આવશે પીટી. ડાયક્લોરાઇડ છોકરાઓ, સીએલ કેટલી વખત? 2 વખત. બીસ એટલે ઈએન કેટલી વખત? 2 વખત. હવે અહીંયા નાઇટ્રેટ એટલે થાય NO3. છોકરાઓ નાઇટ્રેટનો મતલબ થાય NO3. પણ NO3 કેટલી વખત લેવાનું? તો કે જો આટલી વખત, -2 + 4, તો 0 કરવા કેટલા ઘટ્યા? -2. તો NO3 2 વખત લેવાનું. કેટલી વખત? 2 વખત. છેલ્લું મેં કીધું ને, એકદમ અગત્યનું છે. તમને જસ્ટ એટલું યાદ છે કે છેલ્લું બંધારણ ક્યાં આવતું હતું? આપણે IUPACમાં છેલ્લો નિયમ લખાયો હતો. કયો ખબર છે? હું તમને યાદ કરાવું. આયનીકરણ વાળો. કયો? આયનીકરણ વાળો. 2 ભાગ પાડી દેવાના હતા એ. પણ આજે બંધારણ રહ્યું ને છોકરાઓ, એ બંધારણ નાઇટ્રોજનની પરખ કસોટી હોય ને એમાં બનતું હતું, જેને 11મા ધોરણમાં આપણે લેસાઇન કસોટી કહેતા. 11મા ધોરણમાં આપણે એને શું કહેતા ખબર છે? એને લેસાઇન કસોટી કહેતા. મોર પીચ કલર હોય. કેવો હોય? મોર પીચ કલર. આ ઈ બંધારણ છે, જો યાદ કરાવું છું. આયર્ન 3 એટલે આવી રીતે, અને હેક્ઝાસાયનાઇડો ફેરેટ એટલે આવી રીતે, FeCN6. હવે સ્વાભાવિક વસ્તુ થઈ ગઈ કે માથે 3 લખ્યા છે, ઓલી બાજુ આવે એટલે આ તો કેટલા થઈ જાય? 3. પછી આપણે એવું યાદ કરાયું હતું કે આ બંધારણ એવું છે જે સૌથી વધુ આયનીય છે. હવે ભણાઈ દીધું હતું એટલે ખબર છે કે આમાં 7 આયન છૂટા પડતા હતા. કેટલા? 7. અને અહીંયા છોકરાઓ ચોગડે 4 આવી જશે. જો તમારે આ બંધારણ આવી રીતે સરસ રીતે લખવાનું હતું. ક્લિયર? યાદ આવી જશે, સમજાઈ જશે, ખ્યાલ આવી જશે. આવી રીતનું હતું. ચાલો નેક્સ્ટ હવે જોઈએ. આ સવર્ગ સંયોજનોના IUPAC નામ લખવા છે આપણે. શું લખવું છે? IUPAC નામ. IUPAC નામ છે, આવડી જશે ને આ તો? ચાલો પહેલાનું IUPAC નામ જોવો છોકરા. હાલો, આળસ કર્યા વગર કામ કરવાનું છે. હવે આપણે પૂરેપૂરા 100માંથી 100 લાવવાની ટ્રાય કરવી છે. ખાસ કરીને MCQમાં બને ત્યાં સુધી એક પણ માર્ક ન કપાય ને એવું કામ કરશું. પણ એના માટે આ બધું આપણને આવડવું જોઈએ. ચાલો હવે પહેલાનું નામ બોલ નાખો ને તો. હેક્ઝાઅમાઇન, પછી કોબાલ્ટ, ઓક્સિડેશનાંક 1 2 ને 3 થાય કરી લેજે. ક્લોરાઇડ, આવું બાજવાન થયું ને, આપણે નાના હોય ને ત્યારે બાત હોય ને ત્યારે આવું કરીએ, બરાબર? મને બધું યાદ આવી જાય, સી ખબર. હવે મારી ઉંમર થઈ ગઈ છે, જો તો. ચાલો, મને બધું કેમ યાદ આવે છે? હવે અહીંયા જો છોકરાઓ, બીજાની જો આપણે વાત કરીએ તો કઈ રીતે દર્શાવશું? તો એમાં આવશે પેન્ટાઅમાઇન. છોકરાઓ પેન્ટાઅમાઇન. ક્લોરાઇડો, શું આવશે? ક્લોરાઇડો. ચાલો કોબાલ્ટેટ નો આવે, નહીં લખું, જો નો લખો. 1 2 ને 3 ક્લોરાઇડ. શું આવે? ક્લોરાઇડ. આવી રીતે એકદમ સહેલું છે. જોયા ભેગું નામ બની જાય છે. જુઓ તમે, ખોટું બની જાય છે પણ નામ બની જાય છે. ટ્રાય કરતું રહેવાનું છોકરાઓ, એક સમયે નામ સાચું બની જશે, બરાબર? ચાલો ભાઈ, ત્રીજા નંબરે કોણ આવે છે? પોટેશિયમ 6.
વખત છે, ઢીકા નહીં મારવાના. હેક્ઝા સાયનાઇડો. શું આવશે છોકરાઓ? હેક્ઝા સાયનાઇડો. આ કોણ છે? ફેરેટ છે. કોણ છે? ફેરેટ. 1 2 અને 3 આવી રીતે. ચાલો હવે કોનો વારો આવે છે? પીળા અક્ષરનો. બોલો ચોથા નંબરનું નામ બોલો છોકરાઓ. આવડેબલ છે. આ તો જોયેબલ છે, સમજેબલ છે, આવડેબલ છે, લખેબલ છે. પોટેશિયમ. સાંભળજો, પોટેશિયમ ટ્રાય. છોકરાઓ ટ્રાય ઓક્ઝેલેટો. શું આવશે? ટ્રાય ઓક્ઝેલેટો. ફેરેટ. શું આવશે? ફેરેટ. 6 માંથી 3 જાય તો 3. આ એક નવું આવ્યું જો છોકરાઓ. પેલેડિયમ લગભગ આપણે ક્યાંય જોયું નથી. કાં જોયું તમે પેલેડિયમને? એને શું બોલાય? એને બોલાય પોટેશિયમ. અને શું બોલાય? પોટેશિયમ. 4 વખત છે એટલે ટેટ્રા. ક્લોરીન છે તો ક્લોરાઇડો. અને જો પેલેડેટ બોલાય. પેલેડેટ. ખોટું લખાઈ ગયું. પેલેડેટ. ચાન્સ કાઢી યાર તો. પેલેડેટ. અને 2. અને કેટલા આવશે? 2. ચાલો ભાઈ છેલ્લું નામ આવી ગયા. એકદમ સરસ મજાનું છે. હાલો ગુલાબી અક્ષરે લખીએ. ચાલો અહીંયા આપેલું છે આપણને ડાય. દેખાય છે ગુલાબી અક્ષર? ડાય અમાઇન. છોકરાઓ ડાય અમાઇન. ક્લોરાઇડો. ક્લોરાઇડો આવી રીતે. પછી આ ભાઈબંધનું નામ કાઉન્સમાં લખવું પડશે હો. મિથેનેમાઇન. मिथेनेमाइन. ऐसे ऐसे लिख देने का. मिथेनेमाइन. प्लेटिनम. છોકરાઓ પ્લેટિનમ. અને બહારની બાજુએ હજુ ક્લોરીન છે, એને ખાલી ક્લોરાઇડ બોલાય. ઓક્સિડેશન આ કેટલો થયો? 0 -1 0 -1. 2 2 કારણ કે 2. ચાલો આવી રીતે. હવે તો કે ના પછીનું જો. હાલો ભાઈ લે, આ તો લખાણ વાળું છે. જો સાંભળો છોકરાઓ, આ પ્રશ્ન રહ્યો કે નહીં એ આપણે ઓલી ભૌમિતિક સમઘટકતા વખતે થોડોક ડિટેલમાં સમજાયો હતો. એક વખત ફરતી કહું. 2 એકદંતીય લિગેન્ડ્સ આવેલા હોય તેવા સમચતુષ્ફલકીય સંકીર્ણની વાત કરીએ ને, એમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. હવે જોવા શેમાં મળે છે એ હું તમને સમજાવું. તો કે ભાઈ આમ તમે વાત કરો ને તો જોવા મળે છે એ આ બંધારણ છે. જો હાલો ભાઈ, આ શેમાં જોવા મળે છે એની આપણે વાત કરીએ. તો કે જો આમાં જોવા મળતું હતું. આ એમ ક્યાં આવી જાય છોકરાઓ? મધ્યમાં. હવે તો કે હવે જો આ એક આ બાજુથી તીર છોડે, એક આ બાજુથી તીર છોડે. રેડી? એક આ બાજુથી તીર છોડે, એક આ બાજુથી તીર છોડે. તો હવે અહીંયા હું જો 2A લખું છું અને અહીંયા હું આ 2B લખું છું. બરાબર? ચલો આ 2B દેખાય છે. હવે એનો ખૂણો જો. તો કે ભાઈ અહીંયા જો એક જ મિનિટ. અહીંયા જો આપણે બીની સાપેક્ષમાં આગળ વધીએ તો બી એમ અને બી આમનો ખૂણો આવ્યો 180. લિગેન્ડ્સની ગોઠવણી 180ના ખૂણે થયેલી છે. તો હવે હું આને શું કહી શકું? તો કે આને કહી શકાય ટ્રાન્સ. છોકરાઓ આને શું કહી શકાય? ટ્રાન્સ કહી શકાય. હવે સાંભળો, હવે બીજું બંધારણ હું આવી રીતે સમજાવું છું. જો અહીંયા આવશે એમ, એક લિગેન્ડ્સ અહીંથી દાન કરશે, એક અહીંથી દાન કરશે. જો
એક અહીંથી દાન કરશે, એક અહીંથી દાન કરશે, તો અહીંયા કોણ આવી જશે? એ અહીંયા કોણ આવી જશે છોકરાઓ? બી અને બી. આ વખતે હું એને ધ્યાનમાં રાખું છું. છો એમ એ, પણ આમની વચ્ચેનો ખૂણો કેટલો થયો? 90નો. તો તમે આમની ગોઠવણી ચોકસાઈપૂર્વક દેખાડી શક્યા કે આ 180 છે તો ટ્રાન્સ, 90 છે તો સીસ. પણ આ બધું શેમાં જોવા મળે? આ બધું જોવા મળે સમતલીય સમચોરસ આકાર હોય ને છોકરાઓ, તો જોવા મળે. સમતલીય સમચોરસ આકાર હોય તો જોવા મળે. પણ હવે જો આપણે આ ભાઈબંધની વાત કરીએ કે નહીં, એમ એક બાજુથી તીર આવ્યું, બીજી બાજુથી તીર આવ્યું. જો હવે તો કે ભાઈ ત્રીજી બાજુથી તીર આવ્યું છોકરાઓ, અને અહીંયા જો ચોથી બાજુથી તીર આવ્યું. તમે કોઈ પણ ખૂણા જોઈ લ્યો, તમે કોઈ પણ ખૂણા જોઈ લ્યો. અહીંયા હું એ લખું, અહીંયા એ લખું, અહીંયા બી લખું, અહીંયા બી લખું. પણ આની જો હું વાત કરું સમચતુષ્ફલકીયની, તો આ સમચતુષ્ફલકીમાં શું થાય ખબર છે? બધા જ ઘટકોનો ખૂણો કેટલો થઈ જાય? તો કે બધા જ ઘટકોનો ખૂણો થઈ જાય 109:28. આમાં આપણને બીજો કોઈ ઓપ્શન મળતો જ નથી. જો તો હવે એનો મતલબ એવો થયો કે તમે ખૂણો બદલી શકતા નથી. એનો મતલબ આમાં સમઘટકો દર્શાવી શકાય નહીં. તો સમતલીય સમચોરસ એટલે કે DsP2 સંકરણ હોય તો સમઘટકતા જોવા મળે, પણ sp3 સંકરણ હોય તો એમાં આવી સમઘટકતા જોવા મળતી નથી. ખ્યાલ આવી જશે? તો વધારાના ઉદાહરણ અને લખાણ સંબંધિત પ્રશ્નો નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીએ.